મખમલ લઈને ઉભી રહી કે હે વાહ હે ભગવતી મારા ઘડી દો ઘડી ના મારા ઘડી દો ઘડી સંગાતી મારા દુઃખ સુખના સંગાતી મારા વેરાગી મને ક્યાં નવી મારા બાપ બધા તારી સિવાય દુનિયામાં કોઈ ન મળે તારી સિવાય દુનિયામાં કોઈ ન મળે દેવીના સુરગતિ દેવીની હવાય હોય મારી રાત દેવી સુરગતિ હોય સુરગતિ હોય પછી બધાય પાહે વાત માને નહીં કોઈ સસંગી છોડવો બને એની પાસે જને ઊભી રહે કોઈ એનું વાલું જાણવું બને એની પાસે જને ઊભી રહે મન ઠીક કરાવે ને મારા સસંગી મને છોડવા મારા સસંગી છોડવા મને ઠીક કરાય મને સુરગતિ મને કેકલાની દેવી મારી કીધી કોઈ કરી નહીં મને કેકલાની દેવી કીધી મારા કાંતિડા કોઈ કરી નહીં મારી કીધી કરીને કીધી તારી ગતિ રતિની મને કાઈ ખબર નહીં તને શેની સુરગતિ હું કાંતિડો તને શું કરી દઉં ક્યાં જાવ મને કાઈ ખબર પડે નહીં મને તે દે રસ્તો બતાવ્યો આપણે મારા કાંતિડા જગતના કોઈ પણ ખૂણે જઈ મને કેકલાની દેવીને હાથ પાડશે આ દુનિયામાં જગતના કોઈ પણ ખૂણે જઈ મને કેકલાની દેવી મને હાથ પાડજે અને જગ્યાની માલપા કદાચ બેટા પસેડી પાથર અને પસડીએ તારો જો મહેમાન નો બનું ને તો મને કેકલા વેરાગીની દેવીને કોઈ લાગે બાપ લાગે
પછી દેવી રસ્તો બતાવે. તમે દેવી ના થઈ જાવ ને પછી દેવી રસ્તો કાઢે દે. પણ સત્ય માથે કસોટી હોય, આશા માથે દુઃખ હોય, હાલ માણાવદનની જગ્યામાં માણાવદનના રખા વચિતા કરાર કરું છું. હું કિકલાની દેવી માણાવદનના રખા વચિતા જો તમે ક્ષેત્રમાં ઊભી થાવ ને તો માણાવદનનો રખો મને કિકલાની દેવીને છે મારી ના આ મને ભેગી આવું અને કદાચ તું મારી કીધી કરી દે તો મને ઠીકની કરી દેતો હોય કે આ મળે તો અહીંયા નથુ બાપાના નામનો પિંડો રોક્યો. મારા બાપ નથુના વ્યવહારનો પિંડો. બેટા એ જગ્યામાં જો ખાઈ ખમાની નો કરું ને તો મને કિકલાની દેવીને કોઈ નાખે બાપ, કોઈ નાખે બાપ. સુધીરભાઈ આમાં એને કરી લખીશ. આવો આવો બજાવો. કાંતિભાઈ લખેલું છે કે મને જે દી માણાવદનની જગ્યામાં આવ્યા ને તે દી ઓરતો આવ્યો. કેવા ઓરતા આમાં એકલો પડી જાય ઓરતા આવે પણ ઓરતો ન કરાય. ઓરતા ન કરાય. તેથી દેવીને કીધું મણી હા ભાઈ તારી હાટુ મે જગત મેલે, તારી હાટુ મે ભાઈઓ મેલા, તારી હાટુ મે હકુ મેલું, તારી હાટુ મોસાળ મેલા મારી દેવી. હું વૈરાગી બન્યો તારી હાટુ ધન કાંતડો વૈરાગી બન્યો. દયા નથી આવતી ને. વનનો રોજડો બની ગયો, વનનો રોજડો મારા બાપ કિકલા વનવાસી ગોને. હું એકલ બની ગયો, મારા બાપ નથુ ની દીવી, બાપ કિકલા ની દીવી. બેટા ઓશારો ટપોરો મારી માં કદાચ મદરાજ પડી જાય અને મને હાથ પાડું કિકલા ની દીવી તને હોકારો ન દઉં ને તો તમારા કિકલાના ભાગ નથી મળી. દેવી ના થાવ ને જગત તર છોડવી પડે તો દેવી નું થવાય. હગો ભાઈ હોય ને મૂકવો પડે. હગો ભાઈ હગો દીકરો હોય ને આને મૂકવો પડે. ઘણી જગ્યાએ મૂકી દીધા છે.
હગા દીકરાને મૂકી દીધા છે, હગા ભાઈને મૂકી દીધા છે. અમારે બાજુનું ગામ છે, બે ભાઈને એવું પડે કે ગમે એવા ગાવા વાળા હોય ને, ભલે જ્યાંથી દેવી તો આવે એની પૈત નો જવા દે, પણ નો હોય ડાકલો, નો હોય વેરાગ, ખાલી એના ભાઈને જોવે ને, ખાલી બધ ભરે ને તાય દેવી આવી જાય. એના ભાઈને જોવે બધ ભરે એટલે દેવી આવી જાય. એમાં એને દેવીની કીધી નો કરી, હગા ભાઈને તરસોડી દીધો કે મારી દેવી હાસી, એ મારી નાય જગત કર છોડવી પડે. દેવીનું થાવું હોય દેવીને ખવડાવી. બે ત્રણ વખત માતાજીને ખવડાવી, પણ એનો ઓરતો એક આવ્યો ને, જો ઓરતા માણાને મારી નાખે. દેવી સિવાય કોઈના ઓરતા કરાય નહીં. પછી કીધું મળે તને કોઈ દી તને દયા આવી નહીં, તને કોઈ દી તને દયા આવી નહીં, મારા કાંતીડા માથે તને કોઈ દી તને દયા આવી નહીં. પછી ના દીકરા હાટો થઈ દેવીને કીધું કે મને મારા દીકરાના ઘરે તે બેવડે રાસ નો કરી, આવો ઓરતો આવ્યો ફટ દેવી સાંભળી ગઈ. મિત્રો આ તો ધર્મ છે. મારા કાંતીડા તારી મનની કરી દઉં. કોનાનો ફરજ ઉગાડ્યો, પણ દેવી વેઠ હોતે બતાવે. મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના વાતની મજા તો સાહેબ વાત તો કરી શક્યો છો, પણ એનો ભાવ છે ને. મહિનો, 2 મહિના, 3 મહિના, 5, 6 મહિનાનો ઓધાન થયા. એને એમ મારી દેવી હોનાનો ફરજ ઉગાડ્યો. હરખ હરખ કોઈ પાર પણ કરમે લખ્યા કિરદાર સસીના સુકે નહીં, હું નરક રો હજાર દાદાના લેખ સઠીના સંસ્કાર જો બદલે તો દેવી પણ પડે. અને આ કોઈને મનસતમાં આવું હોય જ નહીં ભાઈ કે 5-6 મહિનાનું બાળક બસે કોઈ દી. આપણે વિચાર કરીએ તો આપણને અસરસ લાગે. 6 મહિના થયા એટલે કેસ બગડવાનું ચાલુ થઈ ગયું. સાહેબ બાળકને લઈ આવો. કેસ પકડવાનું ચાલુ થઈ ગયું, ખૂબ ચાલુ થઈ ગયા. પછી કાંતિભાઈ મને ધાપોકાર કરવા હો. ક્યાં વહી ગઈ મારી ટીકલાઈ દીકરી, ક્યાં વહી ગઈ મને રોતો રાખ્યો, મને રોતો રાખ્યો. મને રોતો મને રાખ્યો મારી દીકરી, માથામાં એ ધૂળ્યું નાખવા માંડ્યો, માથામાં ધૂળ્યું. હવે ભુવા બધાનો માણા માથામાં ધૂળ નાખે, સુધીરભાઈ દેવી નો આવે.
ઓશિયાળો બનવા મારા કાંતિડા ઓશિયાળો બનવા માતામાંથી ધૂળ કાઢી નાખ મને કિકલાની દેવીને મને કતડીને મને ખોડિયારને મને સાઉન્ડને મને મેલડીને મને કાંતિડા ધૂળ ખેકરી નાખ રવાદ मन बड़ा टपोरा मन किगलगी दीविन मनुड़ा कुआ उतरी मन सेतरी ने जो पेला मन राजी કર્યો તે मन पेला અટન રોવા બેઠી ને મારા ફૂલડા કરમાવા મજા દેવી તઈ મારી હકડી એ શિવર કે ડોહલો બની આવી ઉભી રે હો કાંતિડા રોમા કદાક્ષના 100 મહિનાનો કેસ છે તારા ડોક્ટર ના પાડે છે ને જો તૂટી નાડ્યું તો નો હંદાડી દઉં ને તેની મને હકડી મને ખોડિયા ને કોઈ નાખે બા દેવી બોલી તને મારી માથે વિશ્વાસ નથી મારા કાંતિડા કે 100 મહિનાનું બાળક પેટમાં છે જો ખોડિયા બેટાને ઉજેરું નહીં ને અને કદાચ 100 મહિનાનું છે તો 100 વર્ષની નો હાથી દઉં ને તેની મને કેટલાની મને દેવી મને કોઈ લાગે બાપ માનતા પૂરી કરવા બેઠો છે સુરેશભાઈ હવે કોઈ દુનિયા માને તમારે સામે મોજૂદ છે બગીચા રેઠા મૂકી કદાચ રાખ્યો છે ખબર નથી આપણને બગીચો રાખ્યો કે મને ખબર નથી પણ રેડો મૂકીને વીઆઈ છે એવું દેવી હાટો થઈ તૈન તૈન બગીચા રેડા મૂકીને મારે ઈ બગીચો નથી જોતો મારા કાંતિના આ બગીચો જોઈએ છે તેથી બોલી હો સાંભળ 100 મહિનાનું બાળક છે પણ મારી કીધી કરી દઈશ
આ મારે તારી કીધી કરી દેશે કે મારા દ્વાર ખોલીશ મને જમાડીશ હું તારો ખાવાનું ભૂખી નથી મને ખાલી કાસ્ટમાં કનેક દઈશ ને અને મને તાંદળિયાની ભાજી આપીશ મારા કાંતીડા તો ખાલી ખમાની નો કરું ને તને મને કેટલા વરવાસ કોઈ કાલે સક્ષી નું રૂપ લઈને બેઠી હતી ને એમ કબૂતરી નું રૂપ લઈ આ હાસી વાત છે ને કાંતિભાઈ કબૂતરી નું રૂપ લઈને ખાટલા જઈને બેઠી હતી કબૂતરી નું રૂપ લઈ મારી નાચ મારા બાપ દીકલાની દીવી આપે હાલી નીકળે દેવી તઈ કીધું જા જો ટૂટી નાડ્યું તો નો હંધારી દઉં ને તો મને કેટલા વનવાસી મને ખોટ લાગે બા કે જીવ કરતા જીવાય વાલી હોય માયા કરતા વ્યાજ વાલો હોય આ એના જેવું છે એના દાદા પાસે બહુ રહેતો છે ભાઈ એના બાપ પાસે નો જાય એના દાદા કેટલા વાલા છે પણ એના દાદાએ એની હાથ તેના હોડા પાડી પડી આ માનવતની બજારો ધોઈ નાખી દીઓ તમે મારા કાકીડા એ એવડું તારું આહુડાનો તો હિસાબ ન કરી દઉં ને તારી મને કેટલાની દીવ મને કોઈ વાગે બા માનાના કામ ફૂટતા જ નથી હજી એક ઓરતો રહી ગયો છે બહુ મોટો ઓરતો રહી ગયો છે પણ દેવી બોલી ગઈ છે જો તમે એની કીધી કરશો ને દેવી બોલી બીજી બોલી નહીં પાડે કે મારે બીજું તો ઠીક મારા પરિયા ના કરે હવાસર માટી નથી દુનિયામાં મેણા જરૂર રાખ્યો છે અને કાલ દુનિયા વાત કરશે કા કાંતીડા પટિયાર બનાવ્યો પણ જગત નો મેણા જરૂર પણ જો મારી કીધી કરતો હોય ને અને કદાચ હું તારું ખાવાનું ભૂખી નથી હું બોલી ગઈ છું આ તારા પૈસા ના કરે બેટા જો દીકરા જેવા દાન નો દઉં તે મને હગડ મને ખોડિયાર મને સાવ મને ખાધે ખોટ લાગી હો પણ જોજે મારો રજે માળાનો થાતો નહીં અને બોલી જો બીજી બોલી પાડવા ઊભી થાવ ને એ તો મારા વદનનો રખો મારો જુગનો જામીન મને હું જેથી એના ઘરે દીકરો દઉં ને તે ઘોડિયું વાળજે જો ખોડિયાર આપે હિસકાવવા ન આવું ને એ દીદી જગતમાં મને કેટલાની દીદ મને ખોડિયાર ને ખોટ નાખે
છે મને એ હાસુ પણ દીદી મારા કાંતીડા મને ખોડિયાર ને એના હાલતે હિસકાવવા દેજો સાઉન્ડ ને જા બેટા જો માડી બીચ માંડવા ઊભી થાવ ને તે મને ખોડિયાર ને મને કાજે કોઈ લઈ જાય આ બંધાનો કાંતીડો કે તું મારા પડિયાને ઘરે મને હારું કરતી હો ને તો કેસી એમ કરી દેશે તું કેસી એમ પાછો કરી દઈશ મારા બાપ દીકરા ની દીવી પણ જા મારા કાંતીડા જો હોનાનો હોરત નો ઉગાડી દઉં ને તો મને ગીગલા વનવાસની દીન મને ખોઈ નાખે બાપ દીન મને ખોઈ નાખે બાપ વાહ ભાઈ વાહ તારી હાટો વેસાવા તૈયાર થાય છે મારી તારી પાસે ખાલી ખોળો પાથર્યો છે આવો સોગણ જોઈ આવે આવો સોગણ જોઈ આવે બેટા કોઈ મને ખોડિયાર મને યાદ કરે ખાલી ખોળો પાથરે ને મારે કાંતીડા બોલી ગઈ કે જેના કુળમાં ખોડિયાર પજાવશો વાંજો રેવા દઉં ને તેની મને સુધરીયા મને ખોડિયાર ને ખોઈ આ જગ્યામાં બોલી ગઈ બેટા જો માંડીને બીજું માંડવા ઉભી થાવ
કેવી માવું મારી માં આઈ પોતળી જેવી કે જેદી સિંદુરી આરે ખાંડિયો ખવરાયો હતો મારી માં પોતળીએ ઊંઘો ગાયો હતો મારા બા વરવાના મખે આવી હતી ને મારી માં પોતળીએ કઈ માંગ્યું નતું મારી મારા વરવાના પાસ પછી ઝૂપડા પર દીધી તો જો એકલો છે पांच बजे झुपड़ा पर ले मारे पांच ने दिगावड़ी मारी गड पावनी देवी मनी मारी पावाना विराग की देवी मारी मां पांच ने दिगावड़ी मने तारो सही नाम छे अरे बेटा कंकुना अक्षर मांड्या छे ने आ किकलानी देवी जो मानी बीजू मानवा दो ने तो મને 5 મિનિટ આવડી મને ખોઈ કે બાપ વાલા વઈ ગયા વદેશ જણ મરીને પામા મને બેન વાત કરતા હતા કે કાંતિ બાપા જોશી હતા કાંતિ બાપા જોશી હતા આજે 1 મહિનો 10 દિવસ થયા મારી નાય વાલા વઈ ગયા વદેશ જન્મરી પામા હંસલા आवा समय हांभरे कोई दीकरी ने हांभरे कोई ना दीकरा ने पण आ जोशीडवाने नो हांभरे के मळे एवा जोशीडा तन लई मळे एवा जोशीडा लई मळे तमारे कांति बापा जोशी कहता है मां छेला श्वासासन कोई कहता है कि मारी आने छेतरती नहीं मारी कलम ने खोट लागवा देती नहीं हो पण एवो जोशीडो मन किकलानी देवी ने नहीं बोले साहेब એટલે માનાના હાંભરે દેવીને નો હાંભરે कांति बाबा નું નામ લઈ અને એક જંતર ગાવાનું હતું એમને એકવાર ગાઈ દીધું છે પણ સદાય આપણે બે કડી લઈ પછી આપણે વિરામ આપી ભુવા પડિયા રેમા નથી પણ રમશે ને ભુવા પડિયા રમાડવા છે ને આ તો પડેલા માહોલ એવો બંધાઈ જાય ને પછી આ એટલે ઘણી જગ્યાએ ફરમાઈશ ઘણી કરતા હોય કે ભાઈ ધૂળના ગાવ પણ પછી અમુક વાર્તાનો માહોલ એવો બંધાઈ જાય ને પછી કોઈ ફરમાઈશ ન કરે એટલે આ તો અમારા કાંતિ બાપા જોશી હતા ને એની ફરમાઈશ એટલે બધાને રમવાનું છે 2 મિનિટ માટે 2-3 કડી લઈ લઈ પછી આપણે પ્રભાતી કરી
જમો પોપટને મારા પણ ધરને ખાના નાખે પણ ધરને ખાના નાખે પણ ધરને અરે રે પણ ખાડું જાય પણ જેને દૂધલીએ જેને દૂધલીએ દીવડા પડે મારી વેગડ લે મેઉલભાઈનો ભાવ છે એ મારી રોજી ઘોડી મારી રોજી ઘોડી
એ જગજનની હે જગજનની બોલે જગદમાં સાઉન્ડ ખોડિયાર બોલે મેલડીમાં વાસરા સર્વે મરે બોલે મરે બોલે મરે બોલે